હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જઈશો તો અત્યારે અમે નીકળી ગયા છીએ બોટાદ જવા માટે. પહેલાં બોટાદ જાશું, પછી ભાવનગર જાશું. ભાવનગર જીયાનના મામાના લગ્ન છે, તો અત્યારે અમે નીકળી ગયા છીએ રાજકોટથી. અત્યારે જાય છીએ ડેપો તરફ, તો આપણે વિડીયોમાં બન્યા રહેજો. ક્યાં જાય જીયાન? ક્યાં જાય છે? ક્યાં જાય છે? લગ્નમાં જાય છે. તો મામાના લગ્નમાં જાઉં છું. હા, કેના લગ્નમાં છે? મામાના. હે, શું કેસ? તો મિત્રો, આવી ગઈ છે આ રાજકોટની એક સિનેમા. ગુજરાતી મૂવી પહેલાં લાગતા ને હવે બહુ ઓછા લાગે છે, રાજર્ષિ ટોકીઝ. અને અહીંયા આગળ જ બાલાજી મંદિર છે, હનુમાનજી મહારાજનું મોટું મંદિર. કેના મેરેજમાં જાસ જીયાન? કેના મેરેજમાં જવાનું? મામાના? ગંદા લે આગળ કાઢ. મિત્રો બસ સ્ટેન્ડ આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે અત્યારે. તો મિત્રો, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને અત્યારે અમે રાજકોટથી તો નીકળી ગયા હતા. રાજકોટથી અમને કંઈ જગ્યા વગ્યા મળી નહોતી અને અત્યારે બસમાં ઊભા આવ્યા હતા. અત્યારે અમે જસદણ પહોંચ્યા અને જસદણથી અમને થોડીક જગ્યા મળી ગઈ છે. જીયાનભાઈએ એક નીંદર પણ કરી લીધી છે અને હવે મસ્તીએ ચડ્યા છે એમ જીયાનભાઈ. શું કરે જીયાન? હા જીયાન, હાઈ કહેતે તો હાઈ કહેતો. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આવી ગઈ છે જસદણની માર્કેટ, જ્યાં નાના મોટી બધી વસ્તુ મળી રહી છે. ખેતીવાડીનો સામાન, કરિયાણું અને બધી અલગ અલગ વસ્તુ મળી રહી છે. આ છે જસદણની બજાર. ડિસ્કવર તો તમે રસ્તો એન્જોય કરો, બરોબર ને જીયાન? હાઈ કહી દે, હાય. તો અમારે જીયાનભાઈ ને ભૂખ લાગી ગઈ છે, નાસ્તો કરી રહ્યા છે. શું ખાસ જીયાન? શું ખાસ? મમ ખાસ? હા, કપકલી. શું જોઈ તારે? હે, શું જોઈ છે? હાય, ક્યાં જાય છે તું? મામાના લગ્નમાં? હે? તો મિત્રો, અમે અત્યારે પહોંચી ગયા છીએ લીલાપુર. લીલાપુર એવું કંઈક ગામનું નામ હતું. બોટાદ અમારે પહોંચતા લગભગ 8 સવા 8 જેવું થઈ જશે. ક્યાં પહોંચ્યા છીએ આપણે? હે, જીયાનભાઈ મસ્તીએ જડ્યા છે અત્યારે જોરદાર. પાણી માગે ને સીટની નીચે જવું છે ને ઘડીક વાં જવું છે ને વાં જવું છે ને. ઇસકો કરો. ક્યાં છે ગયા? ક્યાં છે? શું છે? એક હવેલી પણ છે. અહીંયા એક મહારાજાની હવેલી પણ છે, તમે જોઈ શકો છો. આ છે હિંગોળગઢ. આપણી પાસે જ્યારે ટાઈમ હશું ત્યારે આપણે પ્રોપર રીતે આવશું અને એને એક્સપ્લોર કરીશું. રસ્તો પણ કાપી એને બનાવેલો છે, તમે જોઈ શકો છો. મસ્ત વ્યૂ આવે એમ છે ઉપરથી, પણ આપણે ચાલુ બસે તો જઈ ન શકીને મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો જીયાનને એના દાદાની યાદ આવી ગઈ છે, તો દાદાને કોલ આવ્યો છે એટલે ડિસ્કો પણ થવા માંડ્યો છે.
તો મિત્રો આપણે અત્યારે વિછિયાના બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. થોડોક નાસ્તો પણ લઈ લીધો છે. ખાવું છે? હાય અલા આ બધું લે લે. તો વિછિયાના બસ સ્ટેન્ડમાં જીયાનભાઈ ખાઈ રહ્યા છે મોડી વેફર અને કાર્ટૂન તો ભેગું ને ભેગું હોય. તો મિત્રો આપણે પહોંચવા આવ્યા એટલે પ્રોપર હજી પહોંચ્યા નથી. હજી 20 કિલોમીટર છે અને સનસેટ પણ થઈ ગયો છે, અંધારું થઈ ગયું છે. હજી એમ તો 15-20 મિનિટ થઈ જશે અમારે પહોંચતા. તો મિત્રો ફાઇનલી આપણે બોટાદના ડેપોમાં એન્ટર થઈ ગયા છીએ અને અંધારું થઈ ગયું છે. જે ટાઈમ મેં તમને કીધું તો 7 વાગ્યાની આસપાસ, તો બસ 7:30 જેવું થયું છે અને પહોંચી ગયા છીએ ડેપોમાં. થોડોક મગજ છે, લગેજ ઉતારી પછી તમને નિરાતે પાછો મળું. ફાઇનલી મિત્રો આપણે બોટાદના ડેપોમાં ઉતરી ગયા છીએ અને અમને લેવા માટે આવી ગયા છે આયુષીબેન. કેમ છે? મજામાં. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને જીયાને ઘરે આવતા જ લાઈટ વહી ગઈ છે. અહીંયા બધા બેઠા છે. શું કરસ તું? ખુરશી લેવા આવ્યું. લગન અમાર કોમ જવાનું છે 10-10:30. હા કો કીધું રાહુલિયા? જો અમે હવે જમવા બેસી ગયા છીએ. જમવામાં આવે છે ને પાવભાજી છે. અંકિતા અને પ્રશાંત જમવા બેઠા છે. મારા કાકા બેઠા છે અને જમવામાં ભાજી, છાશ, પાવ. તો ફાઇનલી મિત્રો જમી લીધું છે અને ઠંડુ પીવા આવ્યા હતા. ઠંડુ પી લીધું છે અને હવે પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ. 2-3 વસ્તુ રસ્તામાં લેવાની છે તો એ વસ્તુ લઈ લઈ. શું કેવું કાનભાઈ તમારે? કાંઈ નહીં, ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. ના મારો સારું. ચાલો મિત્રો હવે નીકળી ગામમાં 2-3 વસ્તુ લેવા. ના ઓલું છે અંદરથી કેવું થાય? અલગ ફીલ થાય. કાંઈ ફીલ ન થાય. કેમેરા સામે વાત કરી રહ્યા છીએ આપણે. તો મિત્રો આ 2-3 વસ્તુ હતી અમારે મોઢા ધોવાના છે. તમને ખબર જ છે અમારે લગ્નમાં જવાનું છે તો આ 2-3 વસ્તુ લેવાની હતી, લઈ લીધી છે અને હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. અમે હવે છે ને ભૂંગળા બટેકા લેવા જાવી. અમે થઈ ગયા છીએ ભૂખ્યા બધાય. 12 વાગ્યા એટલે પાછી બધાને ભૂખ લાગી છે એટલે અમે ભૂંગળા બટેકા લેવા જાવી છીએ. ફોન કરો. આવીશ તમે? બટેકા બધું મિક્સ. આ ભેળ છે એમ ને? સિંગ છે, ડુંગળી છે, દાડમ છે. બધું ના તીખી ચટણી અલગ રાખો. તીખી ના નાખ, મીઠી. હા મોળા છે. લસણ તો અલગ બાંધી દો. આ બનતા ને મારે ખાવી. મીઠી ચટણી નાખો. મીઠી નહીં, આ ટેસ્ટિંગ કરશું આપણે મીઠી ચટણી કેવી છે. આવા નાખ. ચટણી કાઢ ને બધું.